મંડી એક પડી જાય છે આખો જો પતરા સહિત નીચે જતું રહ્યું. વરસાદ જ એટલો છે કે 36 કલાક થઈ જાય મિત્રો. અહીં કણે 36 કલાકમાંથી આઈ થિંક હોરા પાણી આવવા મીડાયો તો ફૂલ વરસાદ છે મિત્રો. હાય મિત્રો, તો ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મિત્રો? મજામાં છે તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો મિત્રો અત્યારે છે ને હું આવી ગયો છું મારા ફ્રેન્ડની જોડે વાડીએ અને જઈ રહ્યા છીએ વાડી બાજુ, કેમ કે એમને વાવવાની છે મીઠી લીમડી. તો અત્યારે છે ને એમાં ગાડીમાં બેસી ગયા છીએ ને આજે વરસાદ હજી એવો ને એવો જ ચાલુ છે સાટાથી સવારનો. જો કે કાલ સવારનો ચાલુ લગભગ 24 કલાક ઉપર તો થઈ ગયું જ છે અને અત્યારે એમાં જઈ રહ્યા છીએ વાડીએ. તો ચાલો મિત્રો પહેલાં વાડીએ જઈને તમને બતાવું કે એમની વાડીએ શું શું છે. ચાલો તો હવે આપણે ત્યાં પહોંચી જઈએ અને પછી તમને જો આ છે મીઠી લીમડી. તો એને સોંપવાની છે અહીંયા વાડીએ. તો વાડીએ પહોંચી ગયા છીએ. પેલો વાડી છે ને મસ્ત મજાનો પવન આવી રહ્યો છે અને આ જો આ બધી કપાસ છે, પછી આ બધા ઝાડવા છે અલગ અલગ. ને એક બાજુ તો જો એક નુકસાની થઈ છે તમને બતાવું કે આ વાડીએ છે ને જો આ વંડી એક પડી જાય છે આખો જો પતરા સહિત નીચે જતું રહ્યું અને ફૂટી ગયું છે. અને એક બીજી નુકસાની કે જે આ સહાટીઓ છે ને એ જો બધો આડો પડી ગયો. એટલે અમુક આવું વરસાદનું નુકસાન થાય છે. તો મિત્રો અત્યારે છે ને અમે અહીં ઘણા આવા આવી ગયા હતા ઓલું લીમડી રોપવા માટે. લીમડી હવે થોડીક વાર પછી શોધ દેવી અને પછી પાછા ઘર બાજુ જઈએ. મિત્રો અહીંયા વાડીએ છે ને જો બદામ પણ છે અહીંયા કને નીચે પડી જાય છે. જેમ કે જો આ મોટી જબર બદામ છે, બદામો છે વાડીએ અત્યારે. અને પછી ગારો છે થોડો, પણ આ પવનના લીધે ખાઈ ગયેલી છે જો બદામો. મિત્રો આ બદામ છે ને એકદમ મસ્ત પાકી ગયેલી આખી, ખાવાની પણ બહુ મજા આવે છે. અને એક લીમડી અહીં વાવી દીધી છે પછી લીમડી, અને હજુ એક બીજી જગ્યાએ વાવવાની છે. ત્યાં પણ 2-3 જગ્યાએ વાવશું તો એમાંથી ઉગી જશે. મિત્રો તમારે પણ બદામ ખાવી હોય તો આવી જાઓ વાડીએ અને મજા કરો. આમ તો વાડીએ મજા આવે. અત્યારમાં જો આ બદામ છે, પવન એ બહુ મસ્ત છે અને એક બાજુ વરસાદ ચાલુ છે એટલે વાડીએ મજા આવે એવું છે વાતાવરણ. ચાલો મિત્રો, હાલો તો મિત્રો હવે લીમડી સુકતી છે ને જઈ રહ્યા છીએ પાછા ઘર સાઈડ. તો ચાલો જઈએ. અને આ જો ગાડી પાછી મારી રહ્યા છે આપણે, તો હવે નીકળીએ ઘર બાજુ. મિત્રો જમીને પછી હું જતો હતો નાહવા માટે વરસાદમાં. એવો બનાવ્યો ફૂલ મજા આવી. વરસાદી એવો ફૂલ આવ્યો હતો ને તો પછી નાહવા જતો રહ્યો, વ્લોગે બનાવવા નહોતો રહ્યો. પછી એમાં થયું એવું કે ઘરે પાછો આવતો રહ્યો. અને ત્યાં આવવાનું કારણ પણ હતું કે મુકેશભાઈ જે ગલસાણાવાળા છે ને એ ડેટા લેવા માટે આવી રહ્યા હતા. તો એટલા માટે જો અત્યારે નાઈને કમ્પ્લીટ થઈને કપડાં ફ્રેશ થઈને અત્યારે બેઠો છું. એ આવે એટલે તરત તે બસ સ્ટેન્ડ બાજુ લેવા જતો રહીશ. મિત્રો મુકેશભાઈને એ બસ સ્ટેન્ડે આવી ગયા છે, તો ચાલો પહેલાં એમને લઈ આવું. મિત્રો મુકેશભાઈની છે ને ડેટા બધો કોપી મારી લીધો ને પછી અત્યારે જો જતા રહ્યા છે. અને વરસાદ જોકે ચાલુ વરસાદમાં જ જતા રહ્યા હતા એટલા માટે જો અત્યારે વરસાદ ચાલુ જ છે અમારે. કેમ કે એમને મોડું થતું હતું ને એટલા માટે એ નીકળી ગયા. તો અત્યારે છે ને જો હું ચાલુ વરસાદે બહાર આવી ગયો છું આટો મારવા માટે. એટલે અત્યારે જો સ્વતંત્રતાના મંદિરે છું અને અહીં કણે ખાલી એક બાઇક જ પડ્યું છે. તો કે હું જોવા આવ્યો તો કાંઈ આગળ કોઈ છે કે નહીં. નકર એમાં એવું થાય કે અત્યારે વરસાદ હોય છે ને તો ત્યાં આગળ છોકરા બધા રમતા હોય છે. જો કે અમે અત્યારે તો રમતા હોય છીએ એટલે છોકરા બધા રમતા હોય, પણ અત્યારે અહીં કોઈ છે નહીં. તો ચાલો પાછા ઘર બાજુ જતા રહી. નકર વરસાદ જો હજી ચાલુ જ છે. અત્યારે જો બધું પાણી ભર્યું છે. મિત્રો અત્યારની પરિસ્થિતિ જોવા, એક બાજુ જો વરસાદ ચાલુ છે, આ બાજુ જો કપડાં સુકાય છે અને અહીં કણે જો રોટલી થાય છે. તકલીફ છે મિત્રો વરસાદનું આપણે ચાલુ જોયું ને તો આમાં હેરાન થઈ જવાના બૈરા. જો આ બધા નકરા કપડાં સુકાતા નથી. અહીં કે લાકડા ને એવું જો અહીં બીજું તો પલ્લી ગયું છે અને અહીં ચૂલો છે. અને અત્યારે થોડીક તકલીફ બી છે કે થોડુંક ધાબામાંથી પણ પાણી થોડુંક પડે છે ને તો એ એક વધારે
મિત્રો અત્યારે છે ને અમારા ઘરની હાલત તમને બતાવું કે અત્યારે રાત પડી જાય છે અને 7, 7:30 કે 8 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે મારા અંદાજે. અને આ રૂમમાં એક જ સારું છે કે જે છે ને જ્યાં પાણી નથી. જો આ બધે આ ઓકે છે. અને બીજું બધું તમને બતાવું કે એ ઓલા ચૂલે રાંધવાનું કારણ શું ખબર છે? હું તમને બતાવું છું. આ બધે જો દેખાય છે તમને, પાણી ઓછું દેખાતું છે જો. અને આ બધીથી જો પાણી અત્યારે આવવા માંડ્યું છે જો. વરસાદ જ એટલો છે કે 36 કલાક થઈ જાય મિત્રો. આ એકના 36 કલાકમાંથી ખાલી 2-3 કલાક જ બંધ રહ્યો છે, બાકી એક જ ધારો વરસાદ ચાલુ છે. અને અત્યારે જો પાણીના ટીપા પડે છે લાદી ઉપર. લપસવાની પણ બીક લાગે છે. રસોડાની હાલત તમને બતાવું જો. આ બધે પાણી જોયું, આઈ થિંક હોરા પાણી આવવા માંડ્યા તો ફૂલ વરસાદ છે મિત્રો જો છે. એટલે આ તકલીફ છે અત્યારે રસોડાની. એટલા માટે છે ને મિત્રો અત્યારે આ બધા બૈરાની બધું છે ને અત્યારે હેરાન થાય છે ફૂલ. કારણ કે કપડાં ને એવું બધું તમને મેં બતાવ્યું, હમણાં સુકાતું પણ નથી. આ ખાલી રૂમ એક જ તે જેમાં પાણી નથી આવતું. અને બાકી તો બધે પાણી અત્યારે વોશરીમાં, રસોડામાં, અત્યારે ઢાળિયા નીચે એક ખાલી રાંધવાનું એટલી બધી થોડીક જગ્યા છે. કારણ કે ત્યાં પણ થોડુંક પલ્લી ગયું છે. તો મિત્રો આટલી બધી તકલીફ પડે છે. આટલો વરસાદ આવે ને તો આવું થાય છે. એટલે ઘણું બધું તો આપણે સુરતનું બધું જોઈએ જ છે કે એ બધી હજુ તો બહુ તકલીફવાળું છે. અહીં કણે થોડું સારું છે. સારું ચાલો મિત્રો, એ તો બધું ચાલતું જ રહેશે. આપણે છે ને અત્યારે પહેલાં હું કરી નાખું માતાજીને દીવા, અને પછી મસ્ત મજાનું જમી લઈ અને પછી પાછા મળીએ. મિત્રો ક્રિશિવ છે ને અત્યારે લગી મારી પાસે નહોતો, કેમ કે અમે જમી ગયા ને એના પછી અમારી પાસે અત્યારે આવ્યો છે. અત્યારે લગી મારી મમ્મી એમની પાસે હતો. તો અત્યારે જોઈ ભાઈ આવીને તરત સીધું માયક લઈ લીધું છે. અને જો આવું કરે નખરાળો છોકરો. અને બટા સારું મિત્રો, તો આજનો વ્લોગ આટલો જ તે. મળે નવા વ્લોગની સાથે. તો ટાટા બાય બાય.